ઘણીવાર કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે, એવી જ એક મોટિવેશન વાર્તા. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિસ્સોજ ચેનલમાં. તો એક ગરીબ છોકરો હતો, ઘણી મહેનત કરતો છતાં પણ તેનામાં કંઈ પરિવર્તન આવતું નહીં અને લાગ્યા કરતું કે મારું કિસ્મત ક્યારે પલટાશે, એટલે કે ક્યારે કંઈ મારા માટે નવો સમય, સારો સમય આવશે. તો ઘણા લોકો એની સલાહ આપી કે બાજુમાં એક જંગલ છે, ત્યાં એક સંત મહાત્મા રહે છે અને દરેકના સવાલનો જવાબ એ આપે છે અને દરેક સમસ્યાનું નિરાકરણ કરી આપે છે. તો તું ત્યાં જા. તો આમ વિચારીએ છોકરો ત્યાં જવા તૈયાર થયો અને એક દિવસ નક્કી કર્યો. એ દિવસે જંગલમાં જવા નીકળ્યો. તો જતાં જતાં સાંજ પડી ગઈ. તો એક જંગલની નજીકમાં એક ઘર દેખાય. તો ત્યાં એને પોતાને રાત રહેવા માટેની મંજૂરી માગી અને એ વ્યક્તિએ આ છોકરાને પોતાના ઘરે રાખ્યો અને છોકરાને પૂછ્યું કે તું ક્યાં જાય છે. છોકરાએ કહ્યું કે બાજુના જંગલમાં એક સંત મહાત્મા રહે છે, ત્યાં અમારા પ્રશ્નનો સવાલનો જવાબ શોધવા જાઉં છું કે મારું કિસ્મત ક્યારે પલટાવાનું. તો પેલા વ્યક્તિએ કહ્યું કે મારા પણ એક સવાલનો જવાબ તું શોધી આપ. મારે એક છોકરી છે અને તે હજુ પણ બોલતી નથી. એની ઉંમર પરણવા લાયક થઈ ગઈ છે છતાં પણ બોલતી નથી. તો એ ક્યારે બોલશે એવો જવાબ તું લઈ આવજે. તો પેલાએ કહ્યું હા. પછી થોડે આગળ નીકળ્યો તો એક જાદુગર મળ્યો. એ જાદુગરે પણ આ છોકરાને પૂછ્યું તું ક્યાં જાય છે. તો છોકરાએ જો જતો હતો એ જગ્યા વિશે કહ્યું. તો પેલા જાદુગરે કહ્યું કે મારો પણ એક સવાલનો જવાબ શોધી લાવજે કે હું સ્વર્ગમાં ક્યારે જઈશ. તો પેલા છોકરાએ કહ્યું સારું. એમ કહી છોકરો આગળ નીકળ્યો. રસ્તામાં એક કાચબો મળ્યો. તો કાચબાએ પણ આ છોકરાને પૂછ્યું ક્યાં જાય છે. છોકરાએ વિગતવાર કહી સંભળાવ્યું. તો પેલા કાચબાએ પણ કહ્યું મારા સવાલનો જવાબ શોધી લાવજે કે હું ડ્રેગન ક્યારે બનીશ. તો પેલા છોકરાએ કહ્યું સારું. એમ કહી અને સંત મહાત્માને ત્યાં અંતે પહોંચ્યો. તો સંત મહાત્માએ એને કહ્યું કે 3 સવાલના જવાબ હું તને આપીશ, ચોથો સવાલ તારે પૂછવાનો નહીં. તો પેલા વ્યક્તિએ કહ્યું કે 3 સવાલ તો હું લઈને આવી છું અને ચોથો સવાલ મારો છે. તો 4 સવાલ થયા અને 3 પૂછવાના. તો છોકરાએ વિચાર્યું કે મારો સવાલ એટલો બધો જરૂરી નથી, તો સાઈડમાં રહેવા દીધો અને પૂછ્યું કાચબા વિશે પૂછ્યું. તો કાચબાના સવાલનો જવાબ મહાત્માએ આપ્યો કે જ્યારે પણ કાચબો તેનું કવચ છોડી અને બહાર નીકળશે ત્યારે તે ડ્રેગન બની જશે. પછી જાદુગર વિશે પૂછ્યું. તો જાદુગરનું કહ્યું કે જાદુગરની પાસે એક છડી છે જાદુ, એ છડી જો બીજા કોઈ વ્યક્તિને આપી દેશે પછી એ સ્વર્ગમાં જઈ શકશે. પછી પેલા ત્રીજા વ્યક્તિ વિશે પૂછ્યું કે એમની છોકરી ક્યારે બોલતી થશે. તો કહ્યું જ્યારે એના લગ્ન કોઈની સાથે કરાવવામાં આવશે એ સમયથી બોલતી થઈ જશે. બસ આ 3 સવાલનો જવાબ લઈ અને પેલો છોકરો પાછો વળી ગયો અને જે રસ્તે આવ્યો હતો એ રસ્તામાં પહેલાં કાચબાને એને કંઈ સમજાવ્યું. તો કાચબાએ તરત જ પોતાના કવચમાંથી બહાર નીકળી ગયો અને એ ડ્રેગન બની ગયો અને કાચબાની જે કવચ હતું એમાંથી ઘણા મોતી નીકળ્યા. તો એ છોકરાએ લઈ લીધા. પછી થોડો આગળ ગયો તો જાદુગરને પણ એ જવાબ કહ્યો કે જ્યારે તમે તમારી છડી બીજા કોઈ વ્યક્તિને આપી દેશો, જાદુઈ છડી, પછી તમે સ્વર્ગમાં જઈ શકશો. તો પેલા જાદુગરે એ છડી એ છોકરાને જ આપી દીધી કે આજથી આ છડી તારી, તું જાદુઈ આનાથી જે જાદુ માગે એ થઈ શકશે. અને પોતે સ્વર્ગમાં જતો રહ્યો જાદુગર. પછી પેલા વ્યક્તિ પાસે આવીને કહ્યું કે તમારી દીકરીના જેને જ્યારે લગ્ન કરશો ત્યારે બોલતી થશે. તો પેલા વ્યક્તિએ છોકરા સાથે જ એમની દીકરીના લગ્ન કરાવી દીધા. તો એ છોકરી બોલતી થઈ ગઈ. તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળી કે દરેક વ્યક્તિએ કંઈક ના કંઈક ગુમાવ્યું તો એને બીજું કંઈ મળ્યું. કાચબાએ પોતાનું કવચ ગુમાવીને બહાર નીકળ્યો, ડ્રેગન બન્યો. જાદુગરે જાદુની છડીનો ત્યાગ કર્યો તો એ સ્વર્ગમાં ગયો. અને પેલા વ્યક્તિએ પોતાની દીકરીના લગ્ન કરાવ્યા પછી જે દીકરી બોલતી થઈ. તો દરેક વ્યક્તિએ થોડો ત્યાગ કર્યો તો એમને બીજું કંઈ સારું મળ્યું. અને સૌથી વધારે આ છોકરાને મળ્યું કારણ કે તેને પોતાના સવાલનો જવાબ શોધવાનો ત્યાગ કર્યો હતો. જેના માટે નીકળ્યો હતો એ સવાલનો એને ત્યાગ કર્યો અને આ બીજા લોકોના સવાલના જવાબ શોધી આપ્યા. તો આ છોકરાએ વધુ ત્યાગ કર્યો તો આ છોકરાને દરેક આ 3 કરતો વધારે મળ્યું. તો મિત્રો આપણા માટે જ પણ કંઈ એવું છે કે આપણે પણ ઘણા કાર્ય હોય, ઘણી એવી હોય વસ્તુઓ કે જેનો ત્યાગ કરીએ તો એનાથી આપણે કંઈ વધારે પણ મળી શકે. એટલે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. તો મિત્રો વિડીયો પસંદ આવે
તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.